વિદ્યાર્થી ભાઈ બહેનો, એમજી બુઆ કન્યા વિદ્યા મંદિર જોશીપુરામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે ડૉક્ટર હરિભાઈ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને પરમ આદરણીય જે કે એસએસએલના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. ધોરણ 11ની અંદરમાં વિષય તત્વજ્ઞાન અને વિષય તત્વજ્ઞાનમાં પ્રકરણ 5ની અંદરમાં ભાગ નંબર અત્યારે આપણે 6ની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે ભાગ નંબર 5ની અંદરમાં વિદ્યાર્થી ભાઈ બહેનો આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની વાત આપણે ભણતા હતા. હવે 6ની અંદરમાં પણ આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની વાત હું તમને ફરી બીજા ઉદાહરણ સાથે સમજાવું છું. એ સમજાવવાની પાછળનો હેતુ મારો એવો છે કે આ વાત તમને વધુ સારી રીતે આવડી જાય, એ મારો હેતુ છે. અને આનો ઉપયોગ આપણે જે સત્યતા કોષ્ટકની રીત દ્વારા આપણે જે સત્યતા મૂલ્ય નક્કી કરવાનું છે એમાં પણ તમને ઇનડાયરેક્ટ એનો ઉપયોગ થશે અને એ તમને કામ આવશે. એટલા માટે આના વિશે વધુ વિડિયો લેક્ચર આપણે લઈએ છીએ. આની સૂચના ABC છે એને સત્ય માનવાનું છે અને XYZ ને અસત્ય માનવાનું છે. અહીંયા તમારી ટેક્સ્ટની અંદર દાખલા નંબર 6 આપેલા છે. જે મેં રકમ થોડી મોટી છે, અઘરી છે, એને ધ્યાનમાં રાખીને પણ અહીંયા આ વાતને તમને ઉદાહરણ તરીકે લીધેલી છે. જે રકમ આ પ્રમાણેની છે. હવે આપણી સૂચના પ્રમાણે કે ABC ને સત્ય માનવાનું, XYZ ને અસત્ય માનવાનું. ABC ને સત્ય એટલે આનું મૂલ્ય સત્ય, આનું મૂલ્ય સત્ય, XYZ ને અસત્ય એટલે Y નું મૂલ્ય અસત્ય. આ પ્રમાણે આવ્યું. હવે મેં તમને સૂચના આપી હતી કે પહેલી વાત એ કે સાદા વિધાનને સત્યતા મૂલ્ય આપવું એ આપી દીધું. વિદ્યાર્થી ભાઈ બહેનો એવું લાગે તો તમે તમારા નોટની અંદરમાં પેલા આ બધી આકૃતિના જવાબ શોધો એ પહેલા સૂચના લખી લેજો કે જેથી કરીને તમે આગળની આકૃતિ દોરતા હો તો આ સૂચના તમે જોઈ અને એના પછી આકૃતિમાં તમને ક્યાંય દોરવામાં મુશ્કેલી પડે, અડચણરૂપ થાય તો તમને ખ્યાલમાં આવી શકે. હવે આગળની વાત કરીએ તો હવે સૂચના 2 પ્રમાણે સાદા વિધાનનું નિષેધનું મૂલ્ય શોધવું. સાદા વિધાનનું નિષેધ છે અહીંયા એટલે એનું મૂલ્ય શોધીએ તો t નું થઈ જાય 1. હવે બીજી કોઈ જગ્યાએ સાદા વિધાનનું નિષેધ નથી. આ નિષેધ સમજો વિદ્યાર્થી ભાઈ બહેનો. આખા મોટા કૌંસનો નિષેધ છે, અહીંયા આનો નિષેધ લાગુ પડતો નથી, ધ્યાનમાં રાખવાનું. નિષેધ b નો જવાબ આવી ગયો, y નો જવાબ આવી ગયો. હવે આગળની વાત નાના કૌંસનું મૂલ્ય શોધવું એટલે આનું મૂલ્ય શોધીએ એટલે આનું મૂલ્ય શોધીએ એટલે આનો જવાબ આની નીચે આવશે. અહીંયા 1 છે ને 1 છે, વિકલ્પન છે, વિકલ્પનમાં 1 તો પણ જવાબ આવે 1. હવે આનો જવાબ નાના કૌંસનો આવી ગયો 1. હવે અહીંયા એનો જવાબ છે t. હવે આ બેનો જવાબ અહીંયા લઈ લઈએ એટલે આનો જવાબ આપણને આ મોટા કૌંસ વાળી રકમનો જવાબ આપણને પ્રાપ્ત થઈ જાય. દ્વિશબ્દી છે, આટલી રકમનો જવાબ અસત્ય છે, આ રકમનો જવાબ સત્ય છે એટલે જવાબ આવે અસત્ય. હવે આનું નિષેધ આખા વિધાનનું છે એટલે આનો જવાબ આવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો સત્ય છે, અસત્ય છે એટલે જવાબ થઈ જાય સત્ય. એટલે હવે આપણે નિર્ણય આપશું કે જટિલ નિષેધ વિધાનનું સત્યતા મૂલ્ય સત્ય છે. હવે સમજૂતીની અંદરમાં પહેલો મુદ્દો b નું મૂલ્ય સત્ય, y નું મૂલ્ય સત્ય, a નું મૂલ્ય સત્ય થઈ ગયું. પછી બીજો મુદ્દો b નું નિષેધ. b નું મૂલ્ય સત્ય છે એટલે એનો નિષેધ અસત્ય થાય. ત્રીજો મુદ્દો નિષેધ b નું મૂલ્ય અસત્ય અને y નું મૂલ્ય સત્ય, તો વિકલ્પન પ્રમાણે એનું મૂલ્ય અસત્ય પ્રાપ્ત થાય. નિષેધ b વિકલ્પન y.
અને એ જ રીતે નિષેધ બી વિકલ્પન y અસત્ય અને એનું મૂલ્ય સત્ય, તો દ્વિશરતી પ્રમાણે આ સમગ્ર આખું વિધાન અસત્ય બને અને તેનો નિષેધ આ રકમનો આખ્યાથી લીધો છે એટલે એનો જવાબ સત્ય આવે. આ પ્રમાણે આખ્યાથી સમજૂતીની અંદરમાં તમે જવાબ આપી શકો. વિદ્યાર્થી ભાઈ બહેનો, આની અંદરમાં આપેલી એ સિવાયની પણ થોડી મોટી રકમનું ઉદાહરણ તમને આપીને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરું તો આ પ્રમાણે બની જશે. દસમી દલીલ છે, 10મી રકમ છે, ખૂબ મોટી છે. નિષેધ છગડીયો કૌંસ, મોટો કૌંસ, એ વિકલ્પન કૌંસમાં બી સમુચય સી, નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો, વિકલ્પન, પછી નાના કૌંસમાં એ સમુચય બી કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો, મોટો કૌંસની પણ છગડીયો કૌંસ આવશે અને છગડીયો કૌંસ પૂરો. આ પ્રમાણેની રકમ છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણી સૂચના પ્રમાણે એબીસી ને સત્ય, આનું મૂલ્ય 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 સત્ય. હવે આ સિવાય આની અંદરમાં x y z આવતા નથી. હવે અહીંયા નિષેધ છે નહીં, અહીં નિષેધ છે નહીં, અહીં નિષેધ છે નહીં, ક્યાંય જગ્યાએ નિષેધ છે નથી એટલે બીજી સૂચના પ્રમાણે હવે નાના કૌંસનું મૂલ્ય શોધવું. આ નાનો કૌંસ છે, બંને સમુચયમાં સત્ય સત્ય એટલે જવાબ આવે સત્ય. હવે અહીંયા પણ બીજો નાનો કૌંસ છે, સમુચયમાં બંને સત્ય એટલે જવાબ આવે સત્ય. હવે આ રકમને આની સાથે લઈ લઈ. હવે એનો જવાબ, એનું મૂલ્ય સત્ય છે અને બી સમુચયનું એનું મૂલ્ય છે એ સત્ય છે વિકલ્પન પ્રમાણે, તો જવાબ આવે સત્ય. આખા કૌંસનો મોટા કૌંસનો જવાબ સત્ય આવ્યો, અહીંયા આ નાના કૌંસનો જવાબ સત્ય આવ્યો. તો હવે અહીંયા વિકલ્પન કારક છે, તો વિકલ્પન કારકની અંદરમાં આપણે વાત કરીએ તો ટી તો આવશે ટી. હવે આ થી શરૂ કરીને અહીંયા સુધી રકમનો બધાનો જવાબ આવી ગયો. હવે એનો નિષેધ અહીંયા છે એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે, એની નીચે જવાબ લઈ આવવાનો છે. સત્ય મૂલ્ય છે તો અહીંયા આવશે અસત્ય. હવે આપણે એનો નિર્ણય આપશું. નિર્ણય જટિલ નિષેધ વિધાનનું સત્યતા મૂલ્ય અસત્ય અથવા એક છે એમ આપણે કહી શકીએ છીએ. આ પ્રમાણે વિદ્યાર્થી ભાઈ બહેનો આ વિધાનનો જવાબ આવી શકે. હવે એની સમજૂતી આપી હોય તો સમજૂતીમાં પહેલો મુદ્દો a નું મૂલ્ય સત્ય, b નું મૂલ્ય સત્ય, c નું મૂલ્ય સત્ય એટલે એ પ્રમાણે આવી ગયું. પછી એ જ રીતે બીજી સમજૂતીની અંદરનો મુદ્દો આમાં નાના કૌંસનું b નું મૂલ્ય સત્ય, c નું મૂલ્ય સત્ય, તો b સમુચય c સત્ય આવે. ત્રીજી સમજૂતીનો મુદ્દો અહીંયા a નું મૂલ્ય સત્ય, b નું મૂલ્ય સત્ય, તો એ સમુચય c એ સમુચય b સત્ય આવે. ચોથો મુદ્દો a નું મૂલ્ય સત્ય અને b સમુચયનું મૂલ્ય સત્ય, તો a વિકલ્પન નાના કૌંસમાં b સમુચયનું મૂલ્ય સત્ય આવે. અને આગળનો પાંચમો મુદ્દો આ રકમનો જવાબ સત્ય, તો આ રકમનો જવાબ પણ સત્ય, તો વિકલ્પનમાં જવાબ આવે સત્ય. અને છઠ્ઠો મુદ્દો, જો અહીં મોટા કૌંસનું આખી રકમનો જવાબ આવ્યો જવાબ સત્ય, તો તેનો નિષેધ થાય અસત્ય. આ રીતે આપણે કોઈ પણ મોટું વિધાન આપેલું હોય તો એનું આપણે સત્યતા મૂલ્ય શોધી શકીએ છીએ અને એનો જવાબ આપણે આપી શકીએ છીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો, આ સિવાયનો પણ આપણે કોઈ દાખલો લેવો હોય, જેમ કે તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલું એ સિવાયનું બીજું ઉદાહરણ, જે PQ વાળું તમને એક ઉદાહરણ આપી દઉં તો એ વાત પણ તમને વધુ સ્પષ્ટ થઈ જાય.
હવે રકમ આ પ્રમાણે છે ભાઈ બહેનો કે PQ ને સત્ય ગણવાનું છે અને ABC ને અસત્ય માનવાનું છે. PQ એને સત્ય ગણવાનું છે અને AB ને અસત્ય માનવાનું છે અને એના આધારે સત્યતા મૂલ્ય નક્કી કરવાનું છે. હવે તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલી મોટી રકમ કે અઘી રકમની વાત કરું તો 8મો દાખલો છે અને 8મા દાખલાની રકમ આ પ્રમાણેની છે એ દ્વિશરતી, પછી મોટા કૌંસમાં, નાના કૌંસમાં નિષેધ T, વિકલ્પન B કૌંસ પૂરો, શરતી Q, સમુચય D, નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. આ પ્રકારની આખી રકમ આપેલી છે. 8મા રકમ દાખલા 2 ની ધ્યાન રાખો. હવે PQ નું મૂલ્ય સત્ય, આનું મૂલ્ય સત્ય, આનું મૂલ્ય સત્ય આવી ગયું. હવે AB નું મૂલ્ય અસત્ય, અસત્ય, અસત્ય અને અસત્ય. હવે નિષેધ સીધું નિષેધ લાગુ પડતું અહીંયા નિષેધ લાગુ પડે છે. એનું મૂલ્ય શોધવું તો T છે તો એનું શું થઈ જાય? 1 થઈ જાય. બીજું કોઈ જગ્યાએ એવું છે નહીં. હવે નાના કૌંસનું મૂલ્ય શોધીએ તો આનો જવાબ આ પ્રમાણે આવશે 1 તો વિકલ્પનમાં 1 આવે. હવે આ બીજો નાનો કૌંસ અહીં છે, સમુચય છે. સમુચયની અંદરમાં અહીંયા F આવ્યો એટલે જવાબ આવે 1. હવે એ જ રીતે આ નાના કૌંસનો જવાબ શોધી લઈએ. શરતી છે, અસત્ય, અસત્ય, તો શરતીની અંદરમાં બંને પૂર્વાંગ અને ઉત્તરાંગ અસત્ય હોય તો શરતીની અંદરમાં એમ કહેવાય છે કે જવાબ સત્ય આવે. હવે અહીંયા દ્વિશરતી એટલે સમગ્ર અહીંથી શરૂ ને અહીંયા સુધીનો એનો જવાબ સત્ય આવ્યો. હવે આની સાથે લઈ લઈએ તો આપણને એનો જવાબ પ્રાપ્ત થાય અસત્ય સત્ય, તો જવાબ પ્રાપ્ત થાય અસત્ય, કારણ કે અહીં દ્વિશરતી છે એટલા માટે. હવે એનો નિર્ણય જટિલ દ્વિશરતી વિધાન અસત્ય છે. હવે એની સમજૂતી આપવી હોય તો આપણે આપી શકીએ. એનું મૂલ્ય અસત્ય, P નું મૂલ્ય સત્ય, B નું મૂલ્ય અસત્ય, Q નું મૂલ્ય સત્ય, B નું મૂલ્ય અસત્ય. બીજી સમજૂતી, P નું મૂલ્ય સત્ય છે, એનું નિષેધ એનું મૂલ્ય અસત્ય પ્રાપ્ત થાય. ત્રીજી સમજૂતી, નિષેધ P નું મૂલ્ય અસત્ય અને B નું મૂલ્ય છે એ અસત્ય, તો નિષેધ B વિકલ્પન Q એ અસત્ય બને છે. ચોથી સમજૂતી, P નું મૂલ્ય સત્ય, B નું મૂલ્ય અસત્ય, તો સમુચયમાં P સમુચય B એ અસત્ય બને છે. પાંચમી સમજૂતી, નાના કૌંસમાં નિષેધ P વિકલ્પન B એનું મૂલ્ય અસત્ય અને બીજા નાના કૌંસમાં Q સમુચય B એનું મૂલ્ય અસત્ય, તો શરતી વિધાન એ સત્ય બને છે. અને છેલ્લી છઠ્ઠી સમજૂતી, મોટા કૌંસમાં નાના કૌંસમાં નિષેધ P વિકલ્પન B શરતી બીજા નાના કૌંસમાં Q સમુચય B એ વિધાન સમગ્ર એ સત્ય છે અને એનું મૂલ્ય અસત્ય છે, તો સમગ્ર વિધાન એ અસત્ય બને છે. આ પ્રકારની આખી વિધાનની આપણે સમજૂતી આપી શકીએ છીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો, આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની વાત આપણે ઘણા બધા ઉદાહરણો સાથે સમજ્યા. હવે આપણે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય કેમ નક્કી કરવું એની વાત આપણે આવતા લેક્ચરની અંદરમાં સમજશું. આ દાખલાઓ તમારે ખૂબ ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરીને શીખવાના છે અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. હવે આ જો દાખલા ગણવાની રીત પદ્ધતિમાં મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં અને આવતા વિડિયો લેક્ચરની અંદરમાં ફરી પાછા આગળ વહેલા મળીએ. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.